ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી દારૂ અને ડ્રગ્સને લઈને જે વિરોધ ચાલી રહ્યો છે, ને એમાં પણ વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી દ્વારા જે વિરોધ કરવામાં આવ્યો હતો, એ બાદ આપણે જોયું કે રાજકારણ ગરમાયું, ઘણા બધા આક્ષેપો મૂકવામાં આવ્યા, તેની સામે ભાજપના નેતાઓ દ્વારા પણ ઘણા બધા જવાબ આપવામાં આવ્યા. પરંતુ આજે આ વિષયને લઈને વાતચીત કરવી છે, અને ખાસ કરીને મારી સાથે વરિષ્ઠ પત્રકાર જગદીશ સર મહેતા જોડાયા છે. જગદીશ સર, જિગ્નેશ મેવાણીનું પટ્ટા ઉતારવાની વાતને લઈને જે નિવેદન સામે આવ્યું, એના કારણે ખૂબ જ રાજકારણ ગરમાયું, ઘણા બધા નિવેદનો સામે આવ્યા. સમગ્ર વિષયને તમે કેવી રીતે જોવો છો? જી સર. હંસિની બેન, આ પટ્ટા ઉતારવાનું રાજકારણ છે ને બટ્ટા છટ્ટી બોલાવી રહ્યું છે અત્યારે ગુજરાતમાં. પણ એ શબ્દોના વૈભવ છે. ઘણી વખત એવું થાય છે કે શબ્દોના કારણે યા તો મૂળ સમસ્યા જે છે એ સ્થૂળ હોય તો પણ મૂળ થઈ જાય, અને મૂળ હોય તો સ્થૂળ થઈ જાય. કારણ કે શબ્દોનો ભાર કોના ઉપર મૂકવામાં આવે એના ઉપર આધાર છે. બેઝિકલી સમસ્યા જે છે એ ખતરનાક છે. સમસ્યાને ઢાલ બનાવીને ટાર્ગેટ એ ખતરનાક નથી. જિગ્નેશ મેવાણીના શબ્દો સામે ભારતીય જનતા પાર્ટી કે પોલીસ તંત્ર બેમાંથી કોઈને વાંધો હોઈ શકે શબ્દો સામે, પણ એ તમે મોકો આપ્યો તો એવા શબ્દો પ્રયોજવા પડ્યા ને. તમે શાલીનતાથી સમાજ જીવી શકે, સમાજનો પ્રત્યેક વર્ગ પોલીસ તંત્રથી બિલકુલ નિર્દોષ અને બેફિકરાઈ અનુભવે એવું તમારું જો વર્તન હોત તો ઠપકો જિગ્નેશ મેવાણીને મળ્યો હોત. પણ તમે સોશિયલ મીડિયા બધા જોઈ લ્યો, જનતા જે કોમેન્ટ્સ કરે છે 99% જિગ્નેશ મેવાણીની ફેવરમાં છે. એનો અર્થ શું સમજવો? એનો અર્થ એ કે ગુજરાતમાં દારૂ અને ડ્રગ્સ એની બધી જે શબ્દોની જે ખૂંચે છે સરકારને, એના કરતા પણ વધુ ખતરનાક રીતે સમાજને ખૂંચી રહી છે આ બધી. અને એટલે આપની જાણ ખાતર બેન, શબ્દો સામે જવું ન જોઈએ સરકારે. તો જિગ્નેશભાઈ મેવાણી જે અત્યારે બૂમબાટ ચાલ્યા જાય છે, પછીથી તો એને અનેક લોકોએ ટેકો આપ્યો, જેમ કે ગોપાલ ઇટાલિયા. તો આ બધાનું સમર્થન એ શું સૂચવે છે? અન્યથા તો બંને આમ જુઓ તો અલગ અલગ પાર્ટી છે, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ. તેમ છતાં ગોપાલ ઇટાલિયાએ પણ જિગ્નેશ મેવાણીનું સમર્થન કર્યું. કારણ એ છે, હું આપને હંસિની બેન જેમ કહું છું ને, એ આ છે, ગુજરાતને એક એવી લોકશાહીની પ્યાસ છે જે જનતાની આસને छिपाવી શકે. એટલે આ વિપક્ષોના વાડા પણ દૂર થઈ જાય. જુઓ, એકબીજાની પ્રશંસા બી કરે, અન્યથા તો પ્રશંસાનો પ્રશ્ન જ નથી આવતો. પણ વિપક્ષમાં હોવા છતાં, ગઠબંધન નહીં હોવા છતાં એકબીજાના મુદ્દાસરની વાતોમાં સમર્થન આપે છે. એ વાત સૂચવે છે કે જનતાની પીડાને હવે અવગણવું કોઈને પાલવે એમ નથી, ન શાસકને ન વિપક્ષને. ભાઈ જિગ્નેશ મેવાણી જે વાત કરી રહ્યા છે, અને દારૂ તો હવે ઠીક છે, ગુજરાતમાં ગાંધીજીને કદાચ તમે મિટાવી શકો, દારૂને નહીં મિટાવી શકો, એટલી હદે પેસી ગયો છે. કલ્પના કરો, આ વિચિત્રતાની ચરમ સીમાએ તમે જુઓ. ગુજરાતમાં શું કામ દારૂબંધી છે? તો કે મહાત્મા ગાંધી ગુજરાતમાં જન્માતા, એટલે જન્માતા. પણ એ મહાત્મા ગાંધી ગુજરાતના જ મહાત્મા ગાંધી ને રાષ્ટ્રપિતા છે, આખા દેશના નથી. તો જો ગુજરાતમાં દારૂ પીવો એ મહાત્મા ગાંધીનું અપમાન હોય, તો બાકીના તમામ રાજ્યો જ્યાં છૂટ છે દારૂ પીવાની, એને તો સરકારે સીધું પરમિશન આપી કહેવાય કે ગાંધીજીનું અપમાન કરવાની તમને બાકાયદા મંજૂરી છે, કરો અપમાન બે ધડક. એનો અર્થ તો એ થયો. કારણ કે ગાંધીજી તો બેન આપણે જાણીએ છીએ, આપણને શ્રોતા જે સાંભળતા હશે એને ખબર છે, ગાંધીજી તો મહાત્મા ગાંધી તો દેશના રાષ્ટ્રપિતા છે ને. ગુજરાતની જન્માતા એ જુદી વાત છે. એમ તો કૃષ્ણ ભગવાનનું આ મથુરા ને ગોકુળ ને બધું છે, ત્યાં 16,108 રાણી કરવાની છૂટ હોય એવું ના હોય.
મહાન હમ લોકોના ચરિત્રો જે છે એમાંથી અમુક વિચારધારાને લઈને તમે બધાને કહી શકો કે ભાઈ દારૂ પીવો એ તબિયત માટે હાનિકારક છે, સમાજ માટે નુકસાનકારક છે, તમારી હેલ્થ માટે બી ખરાબ છે, તો સમાજ માટે ને બાકી બધા તમારા પરિવાર માટે નુકસાનકારક છે. તો ગાંધીજી અહીં જન્માતા એ બધી વાત છે ને એને કારણે ડખે ચડી ગયો. ગાંધીજી અહીં જન્માતા તો દારૂ પીનારો અમારે એક અહીંયા રાજકોટમાં એક ફૂલછાપ ચોક છે, ત્યાં અમારે ત્યાં એક ભાઈ બહુ દારૂનો પ્યાસી હતો. તો એણે તો દલીલ કરેલી કાયદેસરની કે ભાઈ મને પૂછીને જન્માતા ગાંધીજી, જો પૂછ્યું તો મેં ના પાડી હોત, કારણ કે મારે તો દારૂ પીવો છે કે એમ. હમ કારણ કે તમને મહારાષ્ટ્રમાં ગાંધીજીની આણ નથી નડતી, રાજસ્થાનમાં ગાંધીજીની આણ નથી નડતી, તમને દિલ્હીમાં ગાંધીજીની આણ નથી નડતી, ખાલી ગુજરાતમાં તમે આવું કરો એ તો બરાબર નહીં, એવું એની દલીલ હતી. એ શું કામ? સરકારની દલીલ પણ ગેરવાજબી છે. એટલે એને એવું હમ કહેવાની જરૂર નથી કે ગાંધીજી અહીં જન્મ, ગાંધીનું ગુજરાત, ગાંધીનું નહીં, પટેલનું ગુજરાત એ છે. એમ તો અહીંયા રજવાડા હતા એક જમાનામાં, લ્યો તે દિવસે તો મદ્યપાન જે છે શાસ્ત્રમાં લખ્યું હતું, મદ્યપાન તો લોકો કરતા, જેને બિલકુલ. અત્યારની ભાષામાં કહુંબો કહે છે. હમ કાલાય પીવે છે ને બાકી કાકરી લે છે ને જે કઈ આવતું હોય તે હજી બધા કરે છે. તો એમાં કોણ ક્યાં જન્મ્યું ને કોણ શું એ નહીં, કોની શું સારી વાત છે એ કરવી જોઈએ. જિગ્નેશભાઈ મેવાણીએ અત્યારે દારૂ કરતા ડ્રગ્સ ઉપર જે વધારે તડાપીટ બોલાવી, એમાં આખો મુદ્દો સળગી ગયો. અને જિગ્નેશભાઈ હોય કે જો દરેકની પોતીકી એક ભાષા હોય છે, હમ તમે સમજો. હમ 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 દરેકની બાળ ઠાકરેની વિનંતી પણ આદેશ જેવી જ હોય, એની વિનંતી ન હોય, એ આદેશ હમ જેવી જ હોય અમુક લોકોની. તો જિગ્નેશ જે છે યુવાન છે, ફાયર બ્રાન્ડ, એની ભાષા પણ એ ટાઈપની છે, લર્નેડ પર્સન છે ને, પાછો કઈ હેલફેલ તો છે નહીં. હમ તો એને આક્રોશ વ્યક્ત કર્યો એ શું છે? તમે એવી સ્થિતિનું નિર્માણ કર્યું એટલે તમને એ આક્રોશ વ્યક્ત કર્યો ને. હમ માની લો કે રેર ઓફ ધી રેર કેસમાં દારૂ મળતો હોત તો જિગ્નેશભાઈની વાત જે છે એ બહુ કોઠે પડી હોત નહીં. પણ તમે યા ફિર એસી જગહ બતા દે જહાં पे खुदा न हो, આપણે ઓલી પેલી કહેવત છે ને કે શાકી હમ જામ પીને દે મસ્જિદ में बैठकर, शाकी जाम पीने दे मस्जिद में बैठकर, और या फिर ऐसी जगह बता दे जहां पे खुदा न हो. તો એનું અત્યારની પરિભાષામાં કહું તો શાકી જામ પીને દે કીર્તિ મંદિર કે પાસ में बैठकर, પોરબંદરના शाकी जाम पीने दे कीर्ति मंदिर के पास में, और या फिर ऐसी जगह बता दे गुजरात में जहां पे दारू न मिलता हो. આ એવું થઈ ગયું છે. ચારે કોર દારૂ મળે છે, બુટલેગરો સુખી થાય છે, જે દારૂ પીવે છે એ હેલ્ધી ખતમ થઈ જાય છે, એનો પરિવાર સામાજિક રીતે ખતમ થઈ જાય છે, અને બુટલેગરોના હપ્તાથી પોલીસો જે છે એની કમાણી વધે છે. એક આખું નેક્સેસ ઊભું થયું છે. કહેવાય છે કે એના હપ્તા ગાંધીનગર સુધી જાય છે. આજ સુધી ગાંધીનગર વાળાએ રદિયો નથી આપ્યો. એ ગજબ ન કહેવાય? કોક માણસ કે તમે પૈસા ખાવ છો તો કમસે કમ ના તો પાડો. આ તો એવી રીતે ગાંધીનગરમાં ખામોશ એવી રીતે છે, ખાલી આ ખબર ક્યાંથી પડી ગયા લોકોને, આ એવું થયું. હમ એટલે સ્થિતિનું બેન એવું નિર્માણ કર્યું છે ગુજરાતમાં. આપની જાણ ખાતર, ગુજરાતમાં એક વર્ષમાં 2024 નું એક જ વર્ષ તમે લ્યો, ગયું વર્ષ જ તમને કહું, 3407 કિલો ડ્રગ્સ માઇન્ડ વેલ, આ હમ ડ્રગ્સ પકડ 3407 કિલોગ્રામ, એની કિંમત થાય ઇન્ટરનેશનલ માર્કેટમાં 7350 કરોડ રૂપિયા. હમ હવે 7000 કરોડ રૂપિયા તમે વિચાર કરો, તમે ને હું એક એમેઝોન કે ફ્લિપકાર્ટ કે એવામાંથી એક બોલપેન મગાવો કે એક કપડું મગાવો, 3 રસીદ આવે. એક ડિલિવરી મેન મને આપે, મારે સહી કરી મારી પાસે રાખવાની, એક એની પાસે ને એક પાછું અહીંયા જમા કરાવે. એક હમ 50 રૂપિયાની બોલપેન મગાવો કે કોઈ પણ નાની મોટી એક પફ મગાવો કે તમે ગમે તે ખાવો, વડાપાવ મગાવો કોઈ પણ બિલકુલ. જગ્યાએથી, તો 3 રસીદ હોય. અને આ 7000 કરોડ નું ડ્રગ્સ, ન કોઈ મોકલનારો ન કોઈ લેનારો, બોલો તો પોલીસે શું પકડ્યું? પોલીસે 7000 કરોડ નું ડ્રગ પકડ્યું. એમાં એની પીઠ થબાવવાની ન હોય, એને ઘૂસતા મારવાના હોય. શું કામ? 7000 કરોડ નું પકડ્યું એનો અર્થ એમ છે કે 70,000 કરોડ નું ઘૂસી ગયું.
આ તમને બુદ્ધિપૂર્વક પકડાવવામાં આવ્યું છે. ક્યાંય સાંભળ્યું 7,000 કરોડ બેન રકમ તો કલ્પના કરો. ઈ એમનેમ દરિયામાં કબૂતર જા 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 કબૂતર જા 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 એમ મૂકી દે એમ હાલે? એવું હોય ક્યાંય જિંદગીમાં? અને કોઈ મોકલે છે બધું તમારે વાયા કંડલા બંદર. તો એટલે કંડલા બંદરમાં કોઈ મોકલે છે તો મોકલનારે કોક તો હશે, અને મોકલે છે તો કોક લેનારે હશે ને. એમને હોય ભગવાન ભરોસે? એવું તો હોય નહીં. બિલકુલ. રામ કી ચીડિયા રામ કા ખેત ખાલો ચીડિયા ભરભર પેટ એમ હોય કે ભાઈ જેને જેને તલપ લાગે, જો અહીંથી હું અફઘાનિસ્તાન માંથી દરિયામાં રવાના કરું છું, પીજો મારા બાપલાને, કરજો મોજ મજા તમે. એવું કે સાંભળ્યું? એવું હોય? હે સૌરાષ્ટ્રના સાગર કાંઠાના પ્યાસીઓ, આ જો તમને અફઘાનિસ્તાન માંથી ભેટ સોગાદ મોકલું છું, હે કહુંબા કરજો ને મજા કરજો. એવું કે સાંભળ્યું? એવું હોય ક્યાંય? કોક લેનાર છે, કોક મોકલનાર છે, અને વચ્ચે તમારા મારા જેવા પછી એને આપણી જે કઈ પેઢી હોય એને બરબાદ કરનારા પેડલર્સ છે. પેડલર્સ એટલે એને હોમ ડિલિવરી કરનારા યા તો સ્કૂલ ડિલિવરી કરનારા. બેન આ એટલું ખતરનાક નેક્સેસ છે. આવનારી પેઢીમાં ઉડતા ગુજરાત તો ફિલ્મ, ઉડતા પંજાબ તો ફિલ્મ હતું, ઉડતા ગુજરાત તો રિયાલિટી થઈ જશે. આપની જાણ ખાતર નેશનલ ક્રાઇમ રેકર્ડ બ્યુરો છે, નેશનલ ક્રાઇમ રેકર્ડ બ્યુરો, એનો અહેવાલ છે. એના અહેવાલ પ્રમાણે ગુજરાતમાં 5 વર્ષમાં, ઓક્ટોબર 21 થી નવેમ્બર 25 સુધીની વાત કરું છું, 5 વર્ષમાં 87,607 કિલો ડ્રગ્સ પકડાણું. કેટલું? 87,607 કિલો. અને એની ઇન્ટરનેશનલ લેવલે માર્કેટમાં પૈસા કેટલા થાય ખબર? 16,155,000, એટલે 16,155 કરોડ. તમે વિચાર તો કરો બેન, આ કઈ જેવી તેવી વાત છે? ગુજરાતમાં દારૂમાં પોલીસ વાળા એક જમાનામાં દંડો પીટતા, આપણે શરમાતા, ગાંધીના ગુજરાતમાં દારૂ ની બંધી છે એટલે દારૂ ન પીવાવો જોઈએ, આજે આપણે માનીએ છીએ. હવે દારૂ તો છોડો, હવે ડ્રગ્સ આવી ગયું છે. અને ડ્રગ્સ એ તમારી અલગ 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 એંગલ થી તમારે ત્યાં એના ટ્રાન્ઝિટ રૂટ તમે જુઓ, સાગરકાંઠાના બધા પસાર થવાનો જે માર્ગ છે, એટલે વચ્ચે કાંઈ નહીં. હવે પાકિસ્તાન થી માંડીને ઈરાની બોર્ડર થી માંડીને એમ કહે છે કે ગુજરાત સુધી અહીંયા દારૂ ઘુસાડવામાં આવે છે. પણ તમે લોકો સમજો, તમારે ત્યાં ચરસ આવે છે, ગાંજો આવે છે, એમડી આવે છે, મેથામેફેટામાઇન્સ કે એવું કાંઈક આવે છે, જેને ટૂંકમાં મેથ્સ કે છે, એક પ્રકારનું આ ડ્રગ્સ છે. પછી સિન્થેટિક જે છે ગોળીઓ આવે છે, મોર્ફિન આવે છે. આ બધું એક જમાનામાં દારૂની બાટલી આડાવડી કરવી અઘરી થઈ પડતી હતી, અને અત્યારે હજારો કરોડના આવા ડ્રગ્સ જે છે એ જોઈએ ત્યાં મળી જાય છે. કેવું કહેવાય? અમારે અહીં રાજકોટમાં એક યુનિવર્સિટી હતી, ત્યાં તો કોકે અફીણ વાવ્યું હતું. બોલો, બાકાયદા વાવેતર કર્યું હતું ગાંજો ને અફીણ ને એવું. પછી કે નાઇજીરિયન છે, નાઇજીરિયન ટૂંકમાં પરદેશના છે, એના બાને નાખી દે કે એ લોકોમાં છૂટી જાય એમ. તો સવાલ બેન એવું છે કે આખા તંત્રમાં શાકમાં કોળું જાય છે. જિજ્ઞેશભાઈની ભાષા ભલે કદાચિત ગમે તેવી એલફેલ હોય, એનાથી વધારે ખરાબ તો ભાષા કરતા પણ એનું ભાગ્ય એટલે કે પોલીસ તંત્રનું વર્તન ખરાબ છે. આ કોની ક્યાં આવું? ધારો કે મંદિરમાં તમે જો બીડી પીવો તો ખરાબ લાગે, મંદિરમાં બીડી પીવાની વાત કરો તો ખરાબ લાગે, ફાકી ખાવ તો ખરાબ લાગે, કારણ કે મંદિર છે. પણ ટોકીઝમાં તમે વાત કરો કે કોઈ જાહેર સ્થળોએ બીજી જગ્યાએ જાઓ તો વાત કરવી બહુ ખરાબ ન માને, કારણ કે ત્યાં જાહેર સ્થળ છે, ત્યાં બધું આવું હોય. પોલીસ તંત્ર જનતા સાથે કઈ ભાષામાં વાત કરે છે એનું ક્યારેય કોઈએ એનાલિસિસ કર્યું છે ખરું? ગુજરાતની કોઈ એવી પોલીસ ચોકી છે જે એમ લખી શકે કે અમારી સામે કોઈને ફરિયાદ નથી? એક પોલીસ ચોકી બતાવી દો બેન. પોલીસ ચોકી એવું લખીને બતાવે કે અમારી સામે કોઈને ફરિયાદ નથી, તો નહીં બને એવું. બોલો, એની સામે જ ફરિયાદ છે હજારો. શું છે? આરોપી આરોપી હોતા હે, પણ આરોપી સિદ્ધ થાય પછી તમે કયો તો વાંધો નહીં. આપણે એમ નથી કહેતા કે પોલીસોએ તુલસીની માળા લઈને ફરવું જોઈએ, તીલા ટપકા કરવા જોઈએ, કે ધોતિયા પહેરીને નીકળી જવું જોઈએ, બધાને શિષ્ટાચારથી વર્તવું જોઈએ. એમ માફિયાઓ કે ગુંડાઓ કે બદમાશો એવી રીતે ન માને. એને તમારે લાકડીઓ દાવ જ કરવો પડે, એમાં કોઈ શંકા નથી. લીમડે બાંધો કરો મજા, પણ 5 આંગળીઓ સરખી ના હોય. દરેક વ્યક્તિ અપરાધી નથી હોતો, કેટલાક આરોપી હોય છે, ને આરોપ ગેમ તેમ નાખવામાં આવ્યા હોય છે. કમસે કમ સાબિત કરો અને સત્યની હાવ નજીક જાઓ, ને પછી તમે તારે ભરપૂર રીતે એનો તમારે જે સત્તાનો પ્રયોગ કરવો એ કરો.
પણ કારણ કે તમારી અહીંયા મદદ માંગવા આવ્યા, તમે લોકો પોલીસ ચોકીની બહાર લખ્યું મે આઈ હેલ્પ યુ, શું હું તમને કઈ મદદ કરી શકું, એવું બોર્ડ માર્યું હોય છે. તમે હમ પોલીસ ચોકીમાં જાઓ, કોઈ પણ પોલીસ ચોકીમાં જાઓ, તમારી પાસે કોઈ મદદ માંગવા આવ્યું છે? કોઈ જાતું ભગવાન બચાવે એમ માને છે. તમે ન નડો તો સેવા જ છે એમ માને છે. હમ ધરાહર જવું પડે, છૂટકો નથી તો જાય અને ફરિયાદ કરે, પણ બાકી જતા નથી લોકો. એમ કે વ્યસનથી છેટા હારા, એમ પોલીસ તંત્રથી પણ છેટા હારા. શું કામ? ત્યાં વર્તન એવું કરવામાં આવે છે. તો વાણી કરતા વર્તન જે છે વધુ અસરકારક હોય. વાણી કોઈની આડાવડી ભલે હોઈ શકે. આપણે હમ ગામડામાં કહેવત છે, માની ગાળ ઘીની નાળ. એટલે કે માં તમને કઈક બહુ મીઠી મીઠી ગાળ જેવું કઈક કે, મારો પીટીઓ કે આવું તેવું કે ને, તો ઈ મારો પીટીઓ ઇન ધ સેન્સ એને એના દ્વારા પીટાવવામાં આવે એવું નહીં, એને વાલનો શબ્દ છે. એમ ભાઈ જિગ્નેશ મેવાણી, નો ડાઉટ એને કેટલીક વાત જે શબ્દો વાપરાય ઠીક છે, આપણે બનીએ ત્યાં સુધી ન વાપરે સારું, કારણ કે એ પણ ધારાસભ્ય છે. પણ તમે હમ ઈ શબ્દો સામે ન જાઓ. તમારું વર્તન અને વાણી કરતા વર્તન એવું થયું તો એને એવા શબ્દો વાપરા ને. હમ અને અને એક વખત શબ્દો વાપરા, સામે સામે પક્ષે પાછું કહેવામાં આવ્યું તમારામાં ડિગ્રી છે તો સંસ્કાર નથી. તો સંસ્કાર નથી એટલે એની પોતાની ઓકાત ઉપર આવી ગયું, એટલે સ્વાભાવિક ઓર બગડવાના, અને એ તમને ઓર વસ્તુ કડક ભાષામાં કહેવાની. એટલે હમ મૂળ આ જે ભાષાનો વૈભવ થયો કે યુદ્ધ થયું, એમાં જે જેન્યુન પ્રશ્ન જે હતો ડ્રગ્સનો, એ થોડોક આમ જુઓ ને તો માર્યો જતો હતો. ખેર, હમ અત્યારે તો કોંગ્રેસે ચાલુ કર્યું છે, એને હેલ્પલાઇન નંબર જાહેર કર્યા છે કે કોઈ પણ જગ્યાએ તમને ક્યાંય ડ્રગ્સ કે દારૂનું ક્યાંય અડ્ડો કે એવું માફિયા કે વેચાણ કરતા કે પેડલર્સ કે કઈ દેખાય તો અમને એમ કે જાણ કરો, એમને એટલે કોંગ્રેસને, અને પછી હમ કોંગ્રેસ એમાં હલ્લા બોલ કરશે. એ એવી એની હમ વાત છે. પણ હમ એના કરતા મારી દ્રષ્ટિએ આ જે ચિંતન શિબિરો સરકાર કરી રહી છે, એટલે ભાઈ ચિંતન કોને કરવાનું હોય? નિર્દોષ હમ લોકોને. તમે હંધાય એકબીજાને આંટી મારે એવા જુઓ તો શેના ચિંતન તમારે? એના કરતા તમે એક્શન પ્લાન ન કરી શકો? કે વાત તો હકીકત છે, ડ્રગ્સ તો આટલું કરોડો, મેં તમને સંખ્યા બતાવી છે ને, કે ઓક્ટોબર 21 થી નવેમ્બર 25 સુધીમાં 87,607 કિલો ડ્રગ્સ આવ્યું ગુજરાતમાં. આ તો પકડાયેલાની વાત કરું છું, હમ ન પકડાયેલાની તો વાત જ અલી. અને પાછું પોલીસ તંત્ર પાસે તમે જુઓ, ઈ ઘીસી પીટી કેસેટ કેવું હોય છે. એક વખત તમને ખબર હોય તો 700 કિલો પોરબંદરના સાગરકાંઠેથી પકડાણું હતું. તો હમ શું કહેવામાં આવ્યું કે કોઈ હાજી સલીમ નામનો માણસ છે, એમ કે ISI કામ કરે છે, દાઉદ ઇબ્રાહિમ કામ કરે છે. હવે આ બધા આક્ષેપો શું છે? ઈ જંગલ મેં મોર નાચા કિસને દેખા. હમ કોણ નક્કી કરે દાઉદ આરે સંકળાયેલો છે? મને તમે કહો. આપણે તમને હું તો કઈ ટેલી કરી શકવાના છીએ, એની જનતા તો વળી બિલકુલ. હાવ નિર્દોષ હમ છે. તો દાઉદ નું કામ કરે છે કે ISI પાકિસ્તાનની જે જાસૂસી સંસ્થા છે એનું કામ કરે. તમારી પાસે કઈક પ્રમાણ તો હોવું જોઈએ. પણ આ શું છે? જા બિલાડી મોભા મોભ. એટલે તમારે આમ કહી દેવાનું દાઉદ ને ISI ને ડ્રગ્સ માફિયા ને એવું બધું કહી દો ને, એટલે હું આઈના કોઈ પકડાય નહીં એમ. અહીંયા જે તમારા મારા જેવા કોઈક પેડલર હશે, કોઈક અહીંયા લેવા દેવા વાળા હશે, ધંધો કરનારા હશે, કોઈક સાઠગાંઠ વાળા હશે, એનું ઢકાઈ જાય. બધા શું માની લે વાંચીને સાંભળીને કે આ તો ઇન્ટરનેશનલ લેવલે કોઈક માફિયા લોકો છે. પણ કોણ? ઈ કાંઈ નહીં. તમારે કહી દેવાનું ભાઈ હાજી સલીમ. તો કોણ? રાજા રામ જાણે હાજી સલીમ. ઈ શું છે કે દાઉદ ઇબ્રાહિમ નું કામ કરે. હવે એનું શું નક્કી કરી લેવાનું? કેમ ખબર પડે કોનું કામ કરે છે ઈ? એટલે આ બધી જ બાબતો જે છે બેન, પાકિસ્તાનીઓ પકડાય છે. જે થોડોક સમય પહેલા પોરબંદર થી 2000 કરોડ નું ડ્રગ્સ પકડાણું હતું, એમાં 6 પાકિસ્તાની પકડાણા. ઈ હમ ન્યા સુધી સમાચાર આવ્યા, પાકિસ્તાની પકડાણા. પછી એનું શું થયું રાજા રામ જાણે. તો પકડાણા એટલે હું? તમે એની પૂજા કરી, ગામમાં તો વરઘોડા કાઢો છો. તો એ પાકિસ્તાની પકડાણો તો તમે નેક્સેસ કરો ને, એને તમે પકડાઈ ગયા એ હું કામ બતાવો? સામે જે ડ્રગ્સ મોકલે છે એને ક્યાં ખબર છે કે તમે એને પકડી લીધા? તમે એને બુદ્ધિપૂર્વક આમ તમારામાં રાખી મૂકો અને એને કહો બીજી ખેપનું કરો ફોન અહીંથી, કે બીજી ખેપ મોકલો, એટલે ખબર તો પડે ત્યાંથી મોકલે છે કોણ. પછી એમ કહ્યું કે હમ તમારે અહીં ક્યાં ઉતારવાની હતી એ મને કહો, અને ઉતારવામાં લેવામાં શું ભાવ હતા, કઈ રીતે કોણે આંખ મીચામણા કર્યા, એ બધું તમે જાણી ન શકો? જયારે 6 પકડાઈ તો ગયા છે પાકિસ્તાની, ઓકાયું હું કાંઈ નહીં. ઈ પકડાઈ ગયા એટલે મને તો એમ લાગે કે તંત્ર ને આને પકડી લે ને તો આપણે પકડાઈ જાવ.
આ એવી સ્થિતિ છે. જો ઈ પાકિસ્તાનીને ન પકડી લે તો કોઈક આપડા પકડાય જાય એમ હતા, એટલે એને પકડી એટલે એના નામે બધું હાલે, જા બિલાડી મોભા મોભ. તો સવાલ બેન એવો છે કે જિગ્નેશ મેવાણી જે ભાષા વાપરે છે એ ભાષાનું કોઈ યુદ્ધ નથી. મૂળ સમસ્યા આપણી નવી પેઢીનું નિકંદન કાઢી નાખે એટલી હદે આ જે ડ્રગ્સનું જે આખું નેક્સેસ છે એ વકરું છે, એમ કહું છું. એ વકરું છે વટવામાંથી, વટવા અમદાવાદ, ત્યાંથી આવી ફેક્ટરી પકડાણી હતી કાયદેસર, ડ્રગ્સ ને લગતી ફેક્ટરી. દિલીપભાઈ પટેલ આપણા સુપ્રસિદ્ધ પત્રકાર છે, એનો એક બહુ મોટો રિપોર્ટ અમે આજથી 1.5-2 વર્ષ પહેલા છાપ્યો હતો, હજી ગૂગલમાં અવેલેબલ હોય. દિલીપભાઈ પટેલ પણ વિદ્યમાન છે, એને તમે કયો એટલે આગળ તમને પાછો એ ફોરવર્ડ કરે. એમાં બધા બ્લો બાય બ્લો નામ જોગ, ફેક્ટરીનું નામ, માલિકનું નામ, એનું તથાકથિત કયા પક્ષની સાથે શું સાંઠગાંઠ છે, ઈ ક્યાં માલ મોકલાવે છે, તે કેટલા કરોડનો કારોબાર છે, બધું જ એને અફલાતુન રિપોર્ટ પેશ કર્યો તો ભાઈ દિલીપભાઈ પટેલ સાહેબે. એને પૂછો તમે, આગળ ગૂગલમાં સર્ચ કરો એટલે મળી જાય. એની પોતાની વેબસાઇટ છે, ન્યૂઝ ચેનલ ચલાવે છે. એને કયો એટલે આખો રિપોર્ટ તમને બિલકુલ આગળ પ્રેઝન્ટ કરી દે. તમે એ પ્રસિદ્ધ કરો એટલે અત્યારે ખબર પડે કે કોની વટવામાં ફેક્ટરી છે, કેટલું ડ્રગ્સ પેદા કરે છે, ક્યાં મોકલે છે, કેટલા રૂપિયા. તો સવાલ તો ઈ છે ને કે આમાં કોક એવા તો સંડોવાયેલા છે જે લોકોને આનો ધંધો કરવો છે. તમારી પેઢીનું નિકંદન નીકળે તો જાય જહન્નમમાં, એને કાંઈ લેવા દેવા નથી. એટલે ભાઈ જિગ્નેશ મેવાણી જે છે આક્રોશિત થયા. એટલું જ નહીં, આખા ગુજરાતમાંથી સમર્થન મળ્યું કે ન મળ્યું? મળ્યું ને બધેથી. કોઈએ જિગ્નેશ મેવાણીને ઠપકો આપનારા ઓછા અને સમર્થન આપનારા વધુ છે કે નહીં? તો એના ઉપરથી સરકારે ધડો લેવો જોઈએ કે મુદ્દો સાચો છે, એ હકીકત છે. શબ્દોમાં જે ફેર હોય તો એને ઓફર કરી હોત તો કે જિગ્નેશભાઈને કે જિગ્નેશભાઈ તમે વિપક્ષમાં ભલે હો પણ તમે વિરોધી કે શત્રુ તો નથી શાસક પક્ષના, તમે હરીફ છુઓ, પ્રતિસ્પર્ધી છુઓ, શત્રુ નથી. તમને અડ્ડામાં તમને બધા ફોન કરે છે અને પોલીસને નથી કરતી, એટલે કાંઈક લોચો છે. કાં લોકો ઝંઝટમાં પડવા નથી માંગતા, કાં પોલીસમાં એને ભરોસો નથી, કાં સરકાર સામેથી ડરે છે. 3 માંથી જે હોય તે. જિગ્નેશભાઈ હું એની સાથે એગ્રી છું, પણ એક કામ કરો, તમારું ને અમારું એટલે કે શાસક પક્ષ ને વિપક્ષ બેયનું મિશન તો એક છે, મિશન ડ્રગ્સ મુક્ત ગુજરાત. એ તો છે ને. તો ચાલો તમે એક કામ કરો, તમારે કઈ જોતું હોય જિગ્નેશભાઈને કેવું જોઈએ સરકારે કે તમારે કઈ મેકેનિઝમની જરૂરિયાત હોય તો અમે તમને આપીએ, વાહનથી માંડીને બીજી કોઈ સામગ્રી, બરાબર, ખુફિયાથી માંડીને કોઈ પણ તમે કોશિશ કરો અને અમારું મિકેનિઝમ, અમારે તો સરકાર છે, અમે બધું જ કરી શકીશું. તો ચાલો આપણે બધા ભેગા થઈને ગુજરાતને ડ્રગ્સ મુક્ત બનાવીએ. એવું કાં નથી કેતા? ઉલટાની તમે આને આ ફલાણું કેમ કીધું ને ફલાણા ભાઈએ ઢીકણાભાઈ ને ફલાણું કેમ કીધું, એવા મુદ્દા કા ઉખેડો છો? એટલે સમથિંગ ઇઝ રોંગ. કહેવાનો આ છે ઈ છે બેન, શબ્દો તો ખેર કવિની કલ્પનામાં મદિરાના કોકદી પ્રશંસા કરે ને કોકદી એ લોકો મદિરાનું વિશ્લેષણ કરતી વખતે એની ખરાબી કહેતા હોય. તો એ શબ્દોની અરે તમારે ક્યાં લેવા? મૂળ વાત તો શરાબની છે ને. આપણે એક તમને પંક્તિ યાદ હશે હેમાંશી બેન, હંસીની બેન, કે નિરંતર થાય છે કોઈ, નિરંતર પીવું છું મદિરા. નિરંતર થાય છે કોઈ, નિરંતર પીવું છું મદિરા, પરંતુ જામ સાથે જામ ટકરાવી નથી શકતો અને નથી સમજાતું આ છે મનની નિર્બળતા કે પરવસતા. નથી સમજાતું આ છે મનની નિર્બળતા કે પરવસતા, કદી પીધા વિના હું રંગમાં આવી નથી શકતો. લ્યો, આવું કોણે કીધું? કવિ ઘાયલ સાહેબે, અમૃત ઘાયલ. હવે ઈ એની મસ્તીમાં છે, પણ એનો અર્થ કોઈ એમ માની લેવું કે તો ઘાયલ સાહેબ છે દારૂનો ફેવર કરે છે, ચાલો એને પકડી લ્યો કે એની સામે, એવું ના હોય સાહેબ. એને તો એના એ જે મદિરાપણું જે છે એનું વિશ્લેષણ કર્યું કે મદિરાપણું એ શું છે, ટૂંકમાં ફેન કે નશો શું છે. તો આ ઇસ્યુ આપે જે ઉઠાવ્યો છે બેન, કે ભાઈ જિગ્નેશ મેવાણી હોય, ગોપાલ ઇટાલિયા હોય, યા ભાઈ લાલજીભાઈ દેસાઈ હોય, યા બીજા કોઈ હોય, યા હર્ષભાઈ સંઘવી હોય, યા મેકેનિઝમ હોય, યા ભારત સરકાર યા ગુજરાત સરકાર હોય, શબ્દોના સાથિયા પૂરવા કરતા એકબીજાના ખભે ખભા મિલાવી અને ગુજરાતની નવી પેઢીને આ ડ્રગ્સના રવાડે ચડતી અટકાવો. અને ગાંધીનું ગુજરાત, ગાંધીની ગુજરાતની આ રામ ને કૃષ્ણ ને સરદાર પટેલ ને બધાનું, રાજા રામ મોહન રાય નું ગુજરાત છે. એવા બધા મહાવિભૂતિઓ, રવિશંકર રાવળ સાહેબ જે
પૂજ્ય બાપજી એનું ગુજરાત છે. આ કોનું ગુજરાત નથી સાહેબ? મારું તમારું બધાનું છે. કદાચ અહીંયા બધાનું છે, મહાન બિલકુલ વિભૂતિ ન સર. હા. થઈ ગઈ હોત તો પણ, અહીંયા આ હમ. મહાન વિભૂતિ થઈ ગઈ તો આપણા સદભાગ્ય છે. ન હોય તો પણ આપણે ધારો કે આપણે જે મહાન વિભૂતિ ન થઈ હોય તો પણ આપણે આપણી પેઢીનું નિકંદન થોડી કોઈ છે. તો હમ. સરકારે અને વિપક્ષે એક બેઠક બોલાવવી જોઈએ કે હવે જયારે સરકારમાં ભાજપ છે ને બાકી વિપક્ષમાં, તો વિપક્ષનો સહયોગ લેવો જોઈએ કે ભાઈ તમે અમારી ભૂલ કાઢો, અમે તમારી સામે પાછી દલીલ કરીએ. એમાં કાંઈ કોઈનું દળદર ફીટે નહીં. એના કરતા હવે આપણે બધાય સરકારમાં છે, માની લો ભલે તમે વિપક્ષમાં છો, પણ તમને અમારી ખામી જ્યાં દેખાય એ અમને કહેજો એટલે સુધારી લઈએ, એમ કહું છું. અમે કઈ હમ. સર્વગુણ સંપન્ન થોડી છીએ. એમ સરકારે કેવું જોઈએ ને કે અમે કઈ સર્વગુણ સંપન્ન નથી, અમારામાં કઈ ક્ષતિ લાગતી હોય તો વિપક્ષ તરીકે તંત્ર અમને ધ્યાન દોરજો, અમે એમાં સુધારો કરીશું. જેમ કે અત્યારે ડ્રગ્સ નું ચાલે છે, તો કેવું જોઈએ જિગ્નેશ મેવાણીને અને કોંગ્રેસ પાર્ટીને, ભાજપે, કે તમારી પાસે કોઈ આઉટપુટ આવે કે અહીંયા દારૂના અડ્ડા ચાલે છે, અહીં ડ્રગ્સ ચાલે છે, આમ તેમ તમતારે અમને કહેજો, અમે તમારી તમને સાથે રાખીને દરોડા પાડશું કે એક્શન લેશું. એવું કાંઈ નથી કહેતા. આ તો ઉલટાનું તમે એમ કહો કે પોલીસનું મનોબળ તોડવાની વાત કરે છે. એટલે ભાઈ પોલીસનું મનોબળનો ક્યાં સવાલ છે? એ શું સ્થિતિ છે આપણે આખું ગુજરાત જાણે છે. જો મનોબળનો તો નૈતિકતા નામની ચીજ હોત તો આવી કઈ જરૂરી ક્યાં પડે છે સાહેબ? સમજી લો. એટલે બહુ બિલકુલ. જેન્યુન પ્રશ્ન છે. એ શબ્દાવલીઓમાં ખાલી વેડફાઈ રહ્યો છે. સરકાર જો અને વિપક્ષો સાથે મળીને આનું કામ કરે તો જનતા પણ એને સહયોગ આપે અને આપણે બધા જ આ બધીમાંથી મુક્ત થઈએ. જી સર, ખાલી હજી એક વસ્તુ સમજવી છે. વિપક્ષમાં ઘણા બધા લોકો સમર્થન તો કરે છે, ગોપાલ ઇટાલિયા ને લોકો, પણ ઈસુદાન ગઢવીનું એક એવું નિવેદન સામે આવ્યું કે અમે લોકો કોઈ ખદડા નથી, કે તો કોંગ્રેસના નેતાને લઈને એમના દ્વારા આવી બધી વાત કરવામાં આવી. એટલે એવું પણ ક્યાંક અત્યારે લોકમુખે ચર્ચાઈ રહ્યું છે કે આ જયારે મુદ્દો સામે આવ્યો છે તો આમાં રાજનીતિ ન થવી જોઈએ. ઘણા બધા એવા પરિવારો છે, ઘણા બધા એવા યુવાધનના લોકો છે જે લોકો દારૂ અને ડ્રગ્સની પાછળ પોતાનું જીવન બરબાદ કરી ચુક્યા છે. તેમ છતાં પણ આવી બાબતને લઈને ક્યાંક રાજનીતિ કરવામાં આવી રહી છે. એ બાદ આપણે જોયું કે ગઈકાલે બળદેવજી ઠાકોર છે, એમને એક સભા હતી, કોંગ્રેસની જન આક્રોશ યાત્રા હતી, એમાં પાછો વળતો જવાબ બી આપ્યો. પાછા જે ઈસુદાનભાઈ છે એમને આ ખદડાને લઈને વાતચીત કરવામાં આવી. એટલે આ મુદ્દાને લઈને જે રાજનીતિ કરવામાં આવી રહી છે એ ફક્ત તમારી પાસેથી સમજવું છે. બેન, આમાં જ આપણે બધા વેડફાઈ જઈએ છીએ. બિલકુલ. કોંગ્રેસ હોય, ભાજપ હોય, આમ આદમી પાર્ટી હોય, યા અપક્ષ હોય, યા કોઈ પણ મનોવાંછિત બીજા હમ. લોકો હોય જેને ભવિષ્યમાં ચૂંટણી લડવી હોય, તમે ટાર્ગેટ કોને કરવા માંગો છો? દારૂડિયાને ટાર્ગેટ કરવાનું જોઈએ, દૂષણને ટાર્ગેટ કરવું જોઈએ, તંત્રને ટાર્ગેટ કરવું જોઈએ, પણ પક્ષને ટાર્ગેટ કરીને હાથે કરીને તમે પોતાની જાતને પણ આઇસોલેટ કરી નાખો છો અને તમારો ઈરાદો કંઈક જુદો છે એ આપોઆપ સાબિત કરી દો છો. એવું શું કામ ખદડા ને કદડા ને એ બધો ડબડબ એવું કરવાની ક્યાં જરૂર છે? આ તો સવાલ એ છે કે તમે અમારા કરતા વધુ સ્કોર કરી ન જવા જોઈએ. કારણ કે અત્યારે કોંગ્રેસ જે છે એ ફ્રન્ટ ફૂટ ઉપર છે આ મુદ્દે, કમસે કમ ડ્રગ્સ અને દારૂના મુદ્દે. બિલકુલ. એ બિલકુલ. આળસ મરડીને બેઠી થઈ ગઈ એમ કયો તો ચાલે, અથવા તો હરણફાળ મંડી છે ભરવા એમ કયો તો ચાલે. બિલકુલ સર, બિલકુલ. જિગ્નેશ મેવાણીએ પ્રાણ પૂર્યા. હવે એ વાત જે છે ચેતનવંતી કરવી કોઈ પક્ષને. ખેર, એને મુદ્દો સારો મળી ગયો તો સારો મુદ્દો મળે. વિપક્ષોનો તો ઈ તો અધિકાર હોય છે ને, કોઈ એક સારો મુદ્દો મળે જનતાના ફેવરનો તો એ સહાનુભૂતિ સાથે આગળ વધારે, જેથી કરીને પક્ષને હિતમાં થાય અને જનતાના હિતમાં થાય. પણ એનાથી જેમ તમે કીધું બેન, મેં સાંભળ્યું નથી પણ આપે કીધું કે ઈસુદાનભાઈએ કીધું ખદડા અમે નથી ને. ભાઈ, કોઈ તમને કહેતું નથી ખદડા નથી. તમે મરદ સાબિત થઈ જાવ એટલે વાત થાય પૂરી. આપણે ઇનકાર કરવાથી શું થાય? હું ખદડો નથી એમ કેવું, એના કરતા હું મરદ છું એમ સાબિત થઈ જાય એટલે વાત પૂરી. કોઈ ખદડો તો કે જ નહીં. એવી રીતે પક્ષના લોકો જે હોય તે આવું બોલવું, એના કરતા 5-50 જગ્યાએ દરોડા પાડી અને રીતસર એમાં વિપક્ષ તરીકે એને જેને વિપક્ષ માને, જે શાસક પક્ષ, એની કોઈની સિન્ડિકેટ વાળી ક્યાંય દારૂની ભઠ્ઠી, અડ્ડો કે કોઈ આવું ડ્રગ્સ નું કારોબાર ચાલતો હોય તો એવી રીતે ખદડા અને કદડાને એવો મેં કીધું એમ ડખો કર્યા કરવા કરતા ઈસુદાનભાઈ હોય કે કોઈ પણ વિપક્ષ હોય, એને શું કરવું જોઈએ બેન, કે કોઈ એવી જગ્યાએ સ્ટિંગ ઓપરેશન કરવું જોઈએ જેમાં તંત્રની કે સરકારની મિલીભગતથી ડ્રગ્સનો કારોબાર ચાલતો હોય એને બિલકુલ ઉજાગર કરવો જોઈએ. કેવું જોઈએ કે જો આને મર્દાનગી કહેવાય અને આને સત્ય નિષ્ઠાએ કહેવાય અને આને મુદ્દા આધારિત રાજનીતિ કહેવાય. એમાં ગાળાગાળી કે ખદડા બદડાને એવું કરવાનો કોઈ મતલબ નથી. એટલે એ બધી રાજનીતિ એની જગ્યાએ છે.
પણ સવાલ એટલો છે કે આવો સુંદર મુદ્દો છે, એ મુદ્દાને તમારે ક્યાંય આડાઅવળો કરવા કરતા મૂળ જનતાનું હિત શેમાં છે ઈ તમારે જોવું જોઈએ, અને બધાય ભેગા મળીને મારી દ્રષ્ટિએ તો કામ કરવું જોઈએ. વિપક્ષો પાસેથી પણ ફીડબેક લઈને શાસક પક્ષે કામ કરવું જોઈએ, શાસક પક્ષને પણ ફીડબેક આપીને વિપક્ષોએ કહેવું જોઈએ કે અમે જનતાના હિતાર્થે જો આટલા મદદરૂપ થયા છે. તો બેના લોકતંત્ર તો ધબકતું રહીએ. કોઈને ગાળી ગલોચ કરવાથી, એકબીજાની લીટી ટૂંકી કરવાથી જનતાને કોઈ ફાયદો નથી. એ ડ્રગ્સનો કારોબાર ચાલે અને બધું ચાલ્યા કરતું હોય. વિપક્ષ ને શાસક બે જો શબ્દોમાં ઝઘડશે તો થશે એવું કે શબ્દની જગ્યાએ છે યા જિગ્નેશ મેવાણીના પટ્ટા ઉતારે કે જિગ્નેશ મેવાણી કોઈ પોલીસ વાળાના પટ્ટા ઉતારી મૂકે. આ બધા પટ્ટા ઝાટકવાની જે ઘટના છે એનાથી જનતાનું કાંઈ દળદર બીજી રીતે ફૂટતું નથી. એને એટલું છે કે મારી પેઢી, દરેક માવતરને એવી ચિંતા હોય મારું બાળક ડ્રગ્સથી અલિપ્ત રહે, આ રવાડે ન ચડે ને અમારી પેઢીનું નિકંદન ન કાઢે. એના માટે સામૂહિક પ્રયાસ કરવો જોઈએ. તમામ પક્ષોએ ભેગા, સરકારે પણ ટેકો માંગવો જોઈએ અને વિપક્ષોએ ટેકો આપવો જોઈએ, અને પછી જનતાને આહવાન કરે. આફ્ટર ઓલ તો બેન નુકસાન કોનું છે હંસિની બેન? આપણા સંતાનોનું છે ને. તો માવતરોને કેવું જોઈએ કે તમને ખુદને બધાને, જેમ કોંગ્રેસના ભાઈ જિગ્નેશે કીધું કે મને કોઈ હોય તો મોકલજો, મારી હેલ્પલાઇન નંબર છે. હું તો કહું સંયુક્તપણે બધા હેલ્પલાઇન નંબર કાઢે ને, કોઈ વાંધો નહીં. અને પ્રજાને પણ અપીલ કરે કે ક્યાંય તમારી આસપાસમાં ડ્રગ્સ કે દારૂનું ક્યાંય તમને દૂષણ કે અડ્ડો દેખાતો હોય તો તમે પણ એલર્ટ રહ્યો, કારણ કે નુકસાન આફ્ટર ઓલ તમારા સંતાનોને છે. બરાબર? આવું કરે બેન તો મેળ પડી જાય. આ ખદડાની રાજનીતિ જે છે એ ગુજરાતને માટે કોઈ હિતકારી નથી. જી બિલકુલ સર, આપ અમારી સાથે જોડાયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જી ધન્યવાદ. નમસ્કાર. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.